સુરતમાં શિવશક્તિ માર્કેટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। આગ બાદ માર્કેટની અંદરના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે અને ક્યાંક અત્યારે આ દ્રશ્યો જોઈને લોકો જે છે, વેપારીઓ જે છે, ખરેખર ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે કેટલું મોટું નુકસાન થયું છે, કરોડોનું નુકસાન થયું છે તે સામે આવી રહ્યું છે। ટેમ્પરેચર 2000 સેલ્સિયસ જેટલું ગરમ થઈ રહ્યું હતું, જે ટેમ્પરેચર હતું। આગ બાદના માર્કેટના અંદરના દ્રશ્યો સામે આવ્યા। લોખંડની એંગલ અને સળિયા પણ બળીને ખાખ થઈ ગયા છે। લોકોના શટર જે છે તે પણ બળી ગયા છે અને આ ભયાનક દ્રશ્યો જોઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ। 822 દુકાનમાંથી 700 દુકાન જે છે તે આગની ઝપેટમાં આવી ગઈ હતી। તો આપ જોઈ રહ્યા છો, આ શિવશક્તિ માર્કેટના અંદરના આ દ્રશ્યો છે, જેમાં સળિયા બળીને ખાખ થઈ ગયા છે। આગથી માર્કેટના વેપારીને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। થયું છે, જેમાં બેઝમેન્ટની મોસ્ટ ઓફ દુકાનો બધી બચી જવા પામેલ છે, જેમાં 7 થી 8 દુકાનો જેટલી દુકાનો બળી જવા પામેલ છે અને બાકીનું બેઝમેન્ટની બધી જ દુકાનો બચી ગયેલ છે। સાહેબ, કેટલી દુકાન બળીને ખાખ થઈ ગઈ હશે? હાલમાં દુકાનનું સર્વે ચાલી રહ્યું છે, FSL પોલીસના ડિપાર્ટમેન્ટની ટીમ, એટલે ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટનું સર્વે જે કરેલું છે તેમાં મોસ્ટ ઓફ દુકાન બચી જવા પામેલ છે। સાહેબ, તાપમાનની વાત કરીએ, કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન ચાલ્યું ગયું? એંગલ પણ બળી ગઈ છે। 700 થી 800 ડિગ્રી ટેમ્પરેચરથી ઉપર પર 1500 ડિગ્રી સુધીનું તાપમાન હતું, કારણ કે અંદર સાડી હતી અને પેટ્રોલિયમ પ્રોડક્ટની જેમ સરકતું હતું અને સ્લેબ અને બીમ અને કોલમના ભાગો જે છે તે ઉપરના ભાગે જે માળિયા બનાવેલા લોખંડની બધી જ ચેનલો બેન થઈ જવા પામેલ છે। છેલ્લો સવાલ, 5મા અને 6ઠ્ઠા માળની પરિસ્થિતિ કેવી હતી? કારણ કે સ્લેબ તૂટી ગયા હતા। 5મા અને 6ઠ્ઠા માળ ઉપર ટેમ્પરેચર વધારે હતું, આગનું ઉપર જોર વધારે હતું, તે જગ્યા ઉપર મોસ્ટ ઓફ માળિયાની બધી એંગલો વળી ગયેલ છે અને સ્લેબના ભાગના બધા પોપરાઓ અને પીઓપી બધું બળીને ખાખ થઈ ગયેલ છે। આ બિલ્ડિંગ હવે રહેવા લાયક ખરું? એવું તો અમે નહીં કહી શકીએ, એમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરો અને SYNTની ટીમો જે હશે, જે તે સરકારી તંત્ર છે, એ સર્વે કરી અને રિપોર્ટ કરશે। બિલકુલ જોઈ શકાય છે કે આજ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી અને આગ છે તે સતત 36 કલાક સુધી ચાલી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું, જેના ભયાનક દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે। તમને બતાવવાના પ્રયાસો કરીશ કે આ બેઝમેન્ટ છે, અહીંથી જ આ એક દુકાન છે, તેની અંદરથી આગની શરૂઆત થઈ હતી અને આ આગ છે પહેલા દિવસે ઓલવાઈ ગઈ હતી અને ત્યારબાદ ફરીથી બીજા દિવસે વહેલી સવારે આગ શરૂ થઈ હતી અને આગની ચપેટમાં તમામે તમામ જે દુકાનો છે તે આવી ગઈ હતી। ફાયર વિભાગને મહા મહેનતે જે કહેવાય કે મુસીબતો પડી હતી અને જે અત્યારે આગ પર કાબુ તો મેળવી લીધો છે, પણ હજી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। સાથે જ જે કહેવાય કે અત્યારે આ બિલ્ડિંગમાં જે સર્વે કરવામાં આવી રહ્યો છે, કેટલીક દુકાનો છે તે બચી ગઈ છે, તો કોની દુકાનો બચી ગઈ છે, આ તમામ બાબતોને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એટલે શિવશક્તિ